દર્શક મિત્રો, હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા, જેમાં 27% ઓબીસી અનામત આપવામાં આવ્યું, જેમાં અમદાવાદમાં સૌ પ્રથમવાર મનપાની ચૂંટણીમાં આ અનામત લાગુ થશે. અત્યાર સુધી તમામ રાજકીય પક્ષો અલગ અલગ રીતે તૈયારીઓ કરતા હતા, પોતાના ઉમેદવારો લગભગ નક્કી કરી નાખ્યા હતા. પરંતુ હવે જે આ 27% અનામત લાગુ થશે તેના કારણે ઉમેદવારોની પસંદગી બદલવી પડશે, કારણ કે 27% તો અનામતવાળા ઓબીસીના ઉમેદવારો ગોતવા પડશે, સાથે અનેક જે ફેરફારો થયા છે તેને પણ અનુસરવું પડશે. હાલ જે સ્થિતિ જોવા મળી છે કે અગાઉ રાજકીય પક્ષોની તૈયારીઓ હતી તેમાં હવે થોડો બદલાવ કરવો પડશે, ઉમેદવારોની પસંદગી હતી તે પણ બદલવી પડશે. ત્યારે હવે ગુજરાતની જનતા આ મુદ્દે શું કહી રહી છે કે 27% અનામત ઓબીસીને આપવામાં આવ્યું તો ગુજરાતની જનતા ખુશ છે અથવા તો ના ખુશ, આજે એ પણ જાણીશું. સૌપ્રથમ અમદાવાદની જનતા પાસેથી શરૂ કરીએ કે અમદાવાદની જનતા આ 27% અનામતને કઈ રીતે જોઈ રહી છે. તો આવો સાંભળીએ અમદાવાદની જનતાના મંતવ્યો. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની શરૂઆત થઈ ચૂકી છે, તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા પણ જે અનામત છે તે જાહેર કરી દેવામાં આવી છે. રાજ્યની 6 મહાનગરપાલિકાઓમાં અનામતની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં પણ 48 વોર્ડમાં 192 બેઠકમાંથી પણ અનામત છે તે જાહેર કરી દેવામાં આવી છે. એસસી, એસટી, ઓબીસી સાથે જ આ વખતે મહિલાઓને પણ જે સરખી જે અનામતની બેઠકો છે તે આપવામાં આવી છે. અમદાવાદના લોકો આપણી સાથે છે, તે લોકો સાથે વાત કરીશું કે ચૂંટણીમાં આ બદલાવ કરવામાં આવ્યો છે તેનાથી ફાયદો કેટલો થશે. શું કહેશો ત્રિભુવનભાઈ? અનામત જાહેર કરવામાં આવી છે, બસ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની જ છે, કેટલું સિનારીઓમાં કેટલો બદલાવ થશે આનાથી? સિનારીઓમાં બદલાવની દ્રષ્ટિએ તો કિંજલબેન એક વસ્તુ હું કહીશ કે અનામત આપવાનું કારણ એક હતું કે દરેક સમાજની વસ્તીના ધોરણે એ સમાજને પણ મહત્ત્વ મળે અને એ સમાજની જે ટોટલ સીટો હોય એમાંથી મહિલાઓને પણ 50%ના અનુસંધાને જે એમને મહત્ત્વ આપવામાં આવ્યું, તો એનો મતલબ એમ છે કે મહિલાઓને પણ પુરુષની સમોવડી ગણીને મહિલાઓનો પણ રાજકારણની અંદર સક્રિય રીતે ફાળો દેખાય, એમનું યોગદાન દેખાય અને મહિલાઓના પ્રશ્નોને વાચા આપવા માટે પણ આપવા. દાખલા તરીકે હું એસસી છું, અમદાવાદ વિસ્તારની અંદર રહું છું, તો અમારી 10 દુ 20 સીટો અનામતની અમદાવાદ કોર્પોરેશનમાંથી આવતી હોય તો એમાંથી 10 મહિલાને આપી હોય, 10 પુરુષનો આપી હોય. ઘણી સારી વાત છે, પણ સરકારે શું કર્યું છે કે જ્ઞાતિ વાઇઝ જે વિસ્તારમાં જે જ્ઞાતિઓ હોય એ જ્ઞાતિની સીટનું પૃથ્થકરણ કરીને ત્યાં સીટો ફાળવી હોત તો વધુ આ ઉપયોગી થાત. પણ સરકારે શું છે, રોટેશન મુજબ ફાળવી છે. એટલે દાખલા તરીકે ઘણી સીટો એવી છે, દાખલા તરીકે અમારો ચાંદખેડા વિસ્તારની અંદર કદાચ આદિવાસીની વસ્તી નહીવત હશે, છતાં પણ ત્યાં આદિવાસીની એક સીટ આપી હોય મહિલા તરીકેની, તો ક્યારેક શું છે કે રાજકીય રીતે જે કોઈ પરિવારો આદિવાસીના રહેતા હોય, સક્રિય હોય ના પણ હોય ને ગમે તો સરકાર સિવાયના પક્ષો, બીજા બધા પક્ષોએ શું છે કે આની અંદર ઘણી બધી શોધખોળ કરીને યોગ્ય ઉમેદવારને મહત્ત્વ આપવા માટે, જ્ઞાતિને મહત્ત્વ માટે અને અનામતને પ્રોત્સાહિત કરવા માટે પણ અનેક બીજા પક્ષોએ બી આમાં રસ લઈને આ અનામત પ્રથાને ઉપયોગી થાય એવું વાતાવરણ કરવું પડે છે. બીજું તો ફાયદો ના ફાયદો તો સરકાર છે. સરકાર રોટેશનના બદલે, મારી તો એક ભલામણ છે અમદાવાદના નાગરિક તરીકે કે રોટેશન કરતાં જે વિસ્તારમાં જે વસ્તીનું પ્રમાણ હોય એ રીતે રોટેશનને પણ ધ્યાનમાં, વસ્તીને પણ ધ્યાનમાં રાખી હોત તો હજુ આનાથી પણ સારું પરિણામ મળી શકે છે. કહી શકાય કે અમુક જગ્યાએ બીજી જગ્યાએથી પણ લાવવા પડશે ઉમેદવાર, કારણ કે જ્યાં એસસી એસટી ના હોય બીજા બોર્ડમાંથી ત્યાં ઉમેદવારને મૂકવા પડશે. એવું બની શકે છે, એવું ભારતીય જનતા પક્ષને પણ નડશે અને કોંગ્રેસને પણ નડશે. એનું કારણ છે કે એ વિસ્તારમાં દાખલા તરીકે મક્તમપુરા વોર્ડ છે. મક્તમપુરા વોર્ડની અંદર અમારી એસસીની સીટ એ આપવામાં આવી છે. હવે મક્તમપુરા વોર્ડની અંદર હું તમને એમ કહું કે ધારીએ એટલા એસસી કદાચ મતદારમાં ન પણ આવતા હોય, આવતા પણ હોય, બની શકે સરકારે રોટેશન મુજબ આપી છે. પણ મારો કહેવાનો મતલબ એમ છે એ જ સીટ એમણે ફેરબદલ કરીને બીજો જે દલિત એરિયા હોય ત્યાં આગળ બધી જનરલ ઓબીસી અને એ આપેલી હોય તો ક્યાંક કોઈક જગ્યાએ ઇનબેલેન્સ જેવી પરિસ્થિતિ થાય છે. તો એમાં ભારતીય જનતા પક્ષ હોય, કોંગ્રેસ હોય કે કોઈ પણ પક્ષ હોય, એ વખતે જે તે સમયે જે તે અમુક સીટોના ઉમેદવાર માટે તકલીફો ઊભી થતી હોય છે. પછી જે લોકશાહી ઢબે આપણે ચૂંટણી કરવાની મહેચ્છા રાખીએ છીએ એની અંદર ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બન્સ આવતું હોય છે. એટલે જે રોટેશનની પણ અહીંયા વાત કરવામાં આવી છે, શું કહેશો? અનામત જાહેર કરી દેવામાં આવી છે, 27% ઓબીસી પણ આ વખતે લાગુ કરવામાં આવ્યું છે,
કેવું ચૂંટણી કેવી રહેશે આ વખતની? ચૂંટણીમાં એવું છે કે આજે મક્તમપુરા વોર્ડ હું પણ દલિત જ છું, છતાં મક્તમપુરા વોર્ડની અંદર દલિતોની સંખ્યા એકદમ નહીવત છે, છતાં પણ ત્યાં આપવામાં આવી છે. સરકારે શું જોઈ આપ્યું એ ખ્યાલ નહીં, પણ બંને પક્ષને તકલીફ તો પડવાનું, પણ એમના જે માણસો અમુક ગોઠવવાના હોય એ બહારથી લાવીને ગોઠવવા પડશે. આ એક વસ્તુ એ ફેક્ટ થવાની છે, કેમ કે ત્યાં એવા ઉમેદવારો છે જ નહીં કે લડી શકે એમ, એટલે બહારથી લાવશે. એટલે સરકારની આ શું પોલિસી છે કે ખ્યાલમાં આવતી નથી. આ દરેક જગ્યાએ છે, હું ખાલી મક્તમપુરાનું જ કહું છું. એટલે ઘણી બધી જગ્યાએ આ વસ્તુ થશે કે બીજી જગ્યાએથી ઉમેદવાર બીજા વોર્ડના ઉમેદવારને એ જગ્યા ઉપર સેટ કરવા પડશે. હા, બહારથી જ. હું આજે હાલમાં જ જીવરાજ પાર્ક બોર્ડર ઉપર જ રહું છું, મારે મક્તમપુરા જવું પડે. માનો કે હું પક્ષથી લડવા માંગુ જ છું, પણ ત્યાં જવું પડશે. હવે ત્યાં વસ્તી જે છે એ લડી શકે એવી નથી ટૂંકમાં, એટલા માટે ત્યાં જવું પડશે. એટલે દરેક પક્ષના બંને પક્ષ જે બી પક્ષ છે એના આ વસ્તુ થશે એમ. તમે શું કહેશો? ચૂંટણીમાં આ વખતે અનામત જાહેર કરી દેવામાં આવી છે, એક નાગરિક તરીકે કેવી રીતે જુઓ છો? એક નાગરિક તરીકે આ લોકોએ રોસ્ટર પદ્ધતિથી જે ફેરફાર કર્યો છે તો એમાં હજુ થોડી સમજી વિચારી અને ફેરફાર કર્યો હોય તો આનાથી પણ વધારે સારો ફાયદો થઈ શકતો હતો. કાકા શું કહેશો? મહિલાઓને પણ આપવામાં આવ્યું છે, એટલે એક મહિલાઓને પણ 27% સમાવવામાં આવી છે, અડધી સીટો મહિલા વખતે લડવાની છે, કેવી રીતે જુઓ છો? મહિલાઓને પ્રાધાન્ય આપ્યું સારી વાત છે, પણ થોડું સમજી વિચારીને સરકારે જ્યારે રોસ્ટર પદ્ધતિથી કર્યું, પણ સમજી વિચારીને જ્યારે થોડું ફેરફાર વધુ કર્યું હોત તો સારું હતું. કે ધારો કે અમારે આ મક્તમપુરા વોર્ડનું છે, તો મક્તમપુરા વોર્ડની અંદર લગભગ અત્યારે 1,20,00,000 મતદારો છે, 1,20,000. તો એમાં લગભગ દલિત સમાજની વસ્તી આમ તો 1,500-2,000 કે જેવી છે, એટલે ઉમેદવારો પણ દલિત સમાજના ત્યાં ના મળે એવી પણ પરિસ્થિતિ છે. પણ એ જોતાં અમારે ઉમેદવારો અમારે શોધવા પડશે કે દલિત સમાજના, અને સારું છે એમાં કોઈ એ નથી, પણ તો પણ આ પ્રમાણે આવું છે એમ. એટલે કહી રહ્યા છે કે હજુ પણ સરકારે જોઈએ, કારણ કે જે જગ્યા ઉપર જે અનામત રાખવામાં આવી છે ત્યાં કોઈક જગ્યા એવી છે કે જ્યાં એસટી ઉમેદવાર નથી અને તેવી બેઠકો ઉપર જે અન્ય વોર્ડમાંથી પણ ઉમેદવાર લાવવા પડે તેવી પણ ફરજ છે તે ચૂંટણી સમયે. કારણ કે જ્યારે હવે તમામ પક્ષો પોતાના મૂર્તિયા શોધવાના હોડમાં લાગી ચૂક્યા છે, કોને ટિકિટ આપશે, કોણ આ જંગમાં ઉતરશે, તેની તૈયારીઓની શરૂઆત કરી દેવામાં આવી છે, અને ત્યારે અનામત ફાળવવામાં આવી છે, તેને લઈને હવે તમામ પક્ષો પોતાના કયા ઉમેદવારને મેદાને ઉતારશે તે પણ આ ચૂંટણીમાં જોવાનું રહેશે. કેમેરા પર્સન પૂજન બ્રહ્મભટ્ટ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો હવે આગળ વાત કરીએ તો રાજકોટની જનતા આ મુદ્દાને કઈ રીતે જોઈ રહી છે? 27% અનામત સાથે મહિલાઓને પણ જગ્યા આપવામાં આવી છે, તો રાજકોટની જનતાના શું મંતવ્યો છે, આવું સાંભળીએ. મહાનગરપાલિકામાં અનામત રોટેશન જારી કરવામાં આવ્યું. ચોક્કસથી એવું કહી શકાય કે જે રોટેશન જાહેર કરવામાં આવ્યું તેમાં મહિલાઓ અને ખાસ તો ઓબીસી ઉપર જે ભાર છે તે ક્યાંક ને ક્યાંક જે વજન છે તે વધ્યું છે તેમનું. આપણી સાથે રાજકોટ વાસીઓ, સામાજિક આગેવાનો જોડાણા છે, એમની સાથે વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે, શું નામ, અને ખાસ તો કહેશો કે જે અનામત રોટેશન જે જાહેર કરવામાં આવ્યું તેને લઈને શું કહેશો? ગત વર્ષ ઝવેરી પંચનું અભ્યાસ થયો અને તેમાં જે કાંઈ નીતિ નિયમ અને જે કાંઈ એના પ્રકલ્પો પ્રમાણે 27% ઓબીસી સમગ્ર ગુજરાતમાં લાગુ કરવામાં આવી. એટલે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ઓબીસીને પ્રતિનિધિત્વ મળે, અને ઓબીસી સમાજની અંદર ઘણા બધા નાના નાના સમાજો આવી રહ્યા છે જેમને આજ સુધી ક્યારેય નેતૃત્વ નથી મળ્યું, ત્યારે આ એક તક મળી છે, ઉજળા સંજોગો થયા છે એમના માટે, અને ચોક્કસપણે એમને નેતૃત્વ કરવું જ જોઈએ. અને નેતૃત્વ કરવાથી જ દરેક સમાજનો ઉત્થાન થતો હોય છે. સમાજના અંત્યોદયના માનવી સુધી વિકાસ તમે ત્યારે જ પહોંચાડી શકો જ્યારે તમે સત્તાના સ્થાને અથવા નેતૃત્વના સ્થાને હોય ત્યારે આ એક ઝવેરી પંચનો જે રિપોર્ટ છે અને જે આ નિર્ણય થયો છે એ ખૂબ આવકારદાયક છે મારી દ્રષ્ટિએ. તો તમે શું કહેશો? શું નામ, અને ખાસ તો જે રોટેશન અત્યારે જાહેર કરવામાં આવ્યું આ રોટેશનને કઈ રીતે ગણો છો તમે? મારું નામ દીપકભાઈ ભટ્ટ છે.
રોટેશન જાહેર કરવામાં આવ્યું છે, બંધારણને લગતી બધા નિયમો લાગુ કરતા હોય છે, કોઈ પણ સરકાર આવતી હોય કરતું, પરંતુ મારી દ્રષ્ટિએ હું જોવા જાઉં તો કોઈ પણ દેશના વિકાસને માટે દેશની અંદરમાં દરેક લોકો, અમીર હોય ગરીબ હોય, દરેક લોકોના કલ્યાણને વિચારવું જોઈએ સરકારે, એવી મારી માનવું છે. ત્યારે રાજકીય પક્ષો, જે ભારતના રાજકીય પક્ષો છે, જે પોતાના લાભ માટે જે કામ કરે છે એ ખોટું છે. બીજે નંબરે જ્યારે આરક્ષણ, આર્થિક આરક્ષણ આપો, દરેક ગરીબોને આપો. આ જે સમાજવાદ છે એ દેશ માટે નુકસાન છે, રાષ્ટ્ર માટે નુકસાન છે. એટલે સમાજવાદ ન ફેલાવવો જોઈએ. આરક્ષણ શિક્ષણ નીતિમાં ન હોવું જોઈએ, આરક્ષણ રાજકારણમાં ન હોવું જોઈએ, આરક્ષણ નોકરીમાં ન હોવું જોઈએ. આ મારું સ્પષ્ટ માનવું છે. કારણ કે આરક્ષણને લીધે તમારા એક વિકસિત દેશને તમે નીચે લઈ જઈ રહ્યા છો. જ્યારે આપણું બંધારણ બન્યું ત્યારે 10 વર્ષ માટે આરક્ષણ આપવાની વાત આવી હતી. ત્યાર પછીની સરકારોએ 10 વર્ષ વધારતા આજે એક દૂષણ કરી દીધું છે. ભારત માટે એક ઝેર છે. કારણ કે તમે નોકરીની અંદરમાં જાશો તો ભણેલ ગણેલ વ્યક્તિ હશે, એ કંઈ કામ કરી શકશે. 45% આરક્ષણવાળા આવી અને તમે એમ વિચારતા હો કે વિકાસ કરી દેશે, તો વિકાસ અસંભવ છે. આ જ રીતે રાજકારણની અંદરમાં આપણે એક બાજુ એમ કહીએ છીએ કે ભણેલા લોકો જવા જોઈએ, હોશિયાર લોકો જવા જોઈએ, નેતા એ બનવા જોઈએ. એના બદલે તમે ખાલી આરક્ષિત કરીને કરશો તો એ દેશનો વિકાસ અસંભવ છે. કોઈ એક વ્યક્તિ દેશનો વિકાસ નથી કરી શકતો. દરેક વ્યક્તિની જનભાગીદારીથી દેશનો વિકાસ થતો હોય છે. છતાં પણ મહિલાઓને વિરોધી નથી, આપણે ઓબીસીના વિરોધી નથી, એસસી એસટીના વિરોધી નથી, પણ એની એક લિમિટ હોવી જોઈએ. હવે અત્યારે આપણે જોઈએ તો સામાન્ય લોકોને માટે 30% રહી, 30%માં કેવડો મોટો વર્ગ છે, બ્રાહ્મણો છે, આ છે તે છે, અને 70% તમે આરક્ષિત કર્યું છે. તો મને એવું લાગે છે કે આ થોડો ખોટો નિર્ણય છે. તમે શું કહેશો? શું નામ? અને ખાસ તો જે રોટેશન કરવામાં આવ્યું, આ રોટેશનથી શું લાગે છે આગામી સમયમાં કઈ પ્રકારનો ફેરફાર તમને લાગી રહ્યો છે? રણજીતભાઈ મુંદવા. રોટેશન એ એક આભારી હોય, જે ઓબીસી એસસી એસટી લોકોને જે ન્યાય મળવો જોઈએ તે ન્યાય આપનાર માત્ર ને માત્ર બાબા સાહેબ આંબેડકરના જે બંધારણને લઈ, જેમ ભાઈએ કીધું કે 10 વર્ષ માટે બંધારણ કરવામાં આવ્યું, પરંતુ જ્યાં સુધીને જે નાના વર્ગો છે, એસસી એસટી ને ઓબીસીની અંદર આવતા લોકો છે, તે શૈક્ષણિક અને વ્યવસાયિક પછાત હતા, એટલા માટે થઈને આ બંધારણ કરવામાં આવ્યું. એને જ લઈને આજે આપણે જોઈ છીએ પછાત વડાપ્રધાન દેશની અંદર બેઠા હોય, તો એ રોટેશનને લઈ આપણે એવું નથી હોતું કે માત્ર એવું તો નથી જોતું કે જે ભણેલો વ્યક્તિ હોય જ ક્યાંય પણ બેસી શકે. ખાસ કરીને જે આ બંધારણને લઈને જ્યારે રોટેશન આપવામાં આવ્યું છે ઓબીસીના વર્ગોને, જે 27%, જેમ ભાઈએ વાત કરી કે ઝવેરી પંચે, ત્યારે એવી વાત હતી કે ઝવેરી પંચની અંદર તમામ સમાજો આવી અને રજૂઆત કરે કે અમે ઓબીસી સમાજ એક સાથે અમે અહીંયા છીએ. ત્યારે 27.2 એટલે કોઈપણ મહાનગરપાલિકાની અંદર 25%ની માથે 1% ભાગીદારી કોર્પોરેશનની હોય, વિધાનસભાની હોય, વિધાનસભામાં નથી, જિલ્લા પંચાયતની સીટો એમાં આપવામાં આવી છે. ત્યારે આ જે રોટેશન છે એને હું આવકારું છું. ઓબીસી સમાજના લોકોને, એસસી એસટી સમાજના લોકોને સંપૂર્ણપણે આનાથી લાભ થશે. અને વાત રહી એજ્યુકેશનની, તો તમામ લોકોને હક અધિકાર છે, પણ નાના અને પીછડેલા લોકોને પણ ખાસ કરીને અધિકાર છે કે સત્તામાં જનભાગીદારી હોય. એને લઈને જ્યારે આ આવ્યું હોય તે મહત્ત્વનું ને સારામાં સારી કામગીરી છે કે જેથી કરીને રોટેશનથી તમામ લોકોને ફાયદો થાય. આપ શું કહેશો? ખાસ તો રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠકો છે, એમાંથી હવે કહી શકાય કે 36 જેટલી જે બેઠકોમાં મહિલાઓ માટે અનામત રાખવામાં આવી. આનાથી શું ફેરફાર તમને લાગી રહ્યું છે આગામી સમયમાં? આજે જે કાંઈ ગઈકાલે આપણે જે સાંભળ્યું, ચૂંટણી પંચે જે રીતે રાજકોટ ખાસ અને બધી નગરપાલિકા, મહાનગરપાલિકામાં જે રોટેશન આપ્યા છે, અનામતની વાત હોય કે ઓબીસી સમાજને મહત્ત્વ પ્રદાન આપવાની વાત હોય, તો માનનીય રાહુલ ગાંધીજીએ સંસદમાં ઊભા રહીને એવું કીધું હતું કે જે સમાજનો જેટલો ફાળો, જેટલી સત્તા એમને મળવી જોઈએ, એના ભાગરૂપે આજે આ ફરજિયાત સરકારે કરવું પડ્યું છે. બળંગા ફેંકાતા કે હું પણ ઓબીસી, હું પણ ફલાણો, હું પણ ઢીકણો, પણ વાસ્તવિક સ્થિતિમાં કોઈને હક પોતાના મળતા નહોતા. પણ મને એક પણ વાત એટલી દેશ છે, સરસ આ નિર્ણય જે થયો છે યોગ્ય બધા સમાજને મળવું જોઈએ. પણ એની સાથે સાથે જેમ ભાઈ અગાઉના ભાઈએ કીધું કે ભાઈ યોગ્ય વ્યક્તિને પણ આનું સ્થાનનો લાભ મળવો જોઈએ. એટલે અમે માનીએ એવી કરીએ છીએ કે આ જે અત્યારે રોટેશન થયું છે એના યોગ્ય વ્યક્તિને યોગ્ય એના લાભો મળે અને યોગ્ય જગ્યાએ આના હકો જાય. અને કોંગ્રેસ પક્ષ તરીકે અને એક વ્યક્તિ તરીકે હું આ રોટેશનની સિસ્ટમને આવકારું છું. અને ભવિષ્યમાં પણ એવું વિચારીશ કે સારા માણસોને, સાચા માણસોને હકોના લાભો મળે, જેથી કરીને બીજા કોઈ ભણેલ ગણેલ હોય તો બહુ સારું, જેથી સમાજને એનું પોતાના સમાજને પોતે કંઈક સારું કરી શકે. માત્ર વાત રહી આ સિસ્ટમની, તો
તો ચૂંટણી પંચે ધારો કે વોર્ડ નંબર 2માં આપણે ઊભા છીએ, તો વોર્ડ નંબર 2માં જે રીતે અનામતની પ્રથાઓ લાગુ પડી છે, અનુસૂચિત જાતિની વસ્તી, તો અમારા 2011ના આંકડાઓ કરતાં અત્યારે 2022ના આંકડાઓ ખૂબ જુદા છે, નવા છે. એટલે પદ્ધતિ 11 મુજબ કરી થોડીક ગેરવ્યાજબી છે એવું મને લાગે છે. અમારે ત્યાં લગભગ એસટી અનુસૂચિત જાતિની લગભગ વસ્તી 2200થી 2300 માંડ છે, અને 90,000ની વસ્તી આજની તારીખમાં હોય એની પર તમે આપ્યું અનામત, સારી વાત છે. પણ યોગ્ય જગ્યાએ યોગ્ય અનામતની પ્રથા કરી તો સારું હતું. પણ હવે જે કાંઈ નિર્ણય કર્યા, કાયદાને માન આપીને અમે આ વ્યવસ્થાને સ્વીકારીએ છીએ. પણ સાથે સાથે એ પણ કહીશ કે ભણેલા ગણેલા જ જે સમાજના લોકો હોય પોતે આગળ આવે ને ઓબીસીને જે ફાયદો મળ્યો છે એ રાહુલ ગાંધીએ જે પોતે સંસદમાં રહીને વાત કરી હતી, માનીય રાહુલજીએ જે કર્યું હતું, પડકાર ફેંક્યો હતો નરેન્દ્ર મોદીજીને કે તમે ઓબીસી છો તો તમારા ઓબીસીના વિભાગને તો તમે લાભ આપો, એ રાહુલ ગાંધીના કહેવાથી ફરજિયાત આ કરવું પડ્યું છે એવું અમે માનીએ છીએ. રાહુલ ગાંધીએ ગુજરાતના લોકોને એના હકો મળે એના માટે લડતનો ભાગરૂપે આ વ્યવસ્થા ઊભી થઈ છે એવું માનીએ છીએ અને અમે આવકારીએ છીએ. તમે શું કહેશો? ખાસ તો રાજકોટ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો 12 જેટલી જે બેઠક છે તે સામાન્ય વર્ગની કપાઈ રહી છે, શું કહેશો આને લઈને? મારું નામ સંદીપ દીપાણી છે. હા, એક જે રોટેશન આવ્યું છે 27% બક્ષી પંચ, એ સારી વસ્તુ છે. કેમ કે હું એવું માનું છું કે સર્વ જ્ઞાતિને પોલિટિક્સનો લાભ મળવો જોઈએ અને બધાને સાથે લઈને ચાલવું એ બહુ સારી વાત છે. અને 50% મહિલા છે એનાથી બી એક બેનિફિટ છે, કેમ કે મહિલાઓની અંદર થોડીક જાગૃતતા આવે. અને બીજું એ છે પોલિટિક્સથી સંકળાય તો જે મહિલા લેડીઝ ફર્સ્ટ નરેન્દ્ર મોદીજીએ કીધેલું છે, બસ એનું એને બેનિફિટ મળે. એટલે હું તો જે રોટેશન આવ્યું છે બહુ સારું છે એવું માનું છું અને ખરેખર રોટેશન આ જ રીતનું આવવું જોઈએ. શું નામ અને શું કહેશો? ખાસ તો જે રોટેશન આવ્યું છે તેનાથી શું લાગે છે આગામી સમયમાં બક્ષી પંચને કેટલો ફાયદો પહોંચી શકે છે? ચૂંટણી પંચે જે નિયમ કર્યો છે કે ઓબીસીને આવી રીતના દેવાનું છે, પણ મારો ચૂંટણી પંચને એક જ પ્રશ્ન છે કે તમે ચૂંટણી આવે ત્યારે આ રીતે રોટેશન કરો છો, પણ તો નોકરીમાં ને બઢતીમાં 27% અનામત છે જે રોજ નોકરી કરે છે સરકારી કર્મચારી, એના માટે કંઈક આયોજન કરો. ચૂંટણી આવે ત્યારે બધું થાય જ છે, પણ સરકારી કર્મચારીને ક્લાસ 1 ક્લાસ 2 અધિકારીની જે રીતે પોસ્ટ છે બઢતી રોટેશન મુજબ, એમાં તો કોઈને કરવું નથી. 27% અનામત છે, 28% બઢતીની અનામત છે, નોકરીની અનામત છે, એમાં 27%માં નોકરીમાં કોઈને લીધા નથી. ઓબીસીની 27% અનામતમાં બેઠકમાં કાયદેસર નોકરીયાત લેવા પડે છે ઓબીસીને, તો એમાં કોઈને ભરતી કરતા નથી. આ 30 વર્ષથી આપણે એક જ જોઈ આવીએ કે આ કોન્ટ્રાક્ટ આધારિત ભરતી કરે છે, એ સિવાય તો કોઈને ભરતી ક્યાંય કરી જ નથી. 11 મહિનાના કરાર ઉપર નોકરી કરે, પણ 27% તમારે આમાં ચૂંટણીમાં જ કરવું હોય તો જનરલમાં નોકરીમાં કરી નાખો ને ભાઈ, તો રોજગાર વધે, યુવાઓને નોકરી મળે. આ 11 વગરના કોન્ટ્રાક્ટમાં BA કે MA થયેલા હોય બિચારો પટ્ટાવાળો મરે, સારી નોકરી એને મળતી નથી આ બધાને. તો એમાંય થોડોક બદલાવ લઈ આવો ને, જેમ ચૂંટણીમાં લઈ આવો છે એમાંય થોડોક બદલાવ લેવાની જરૂર છે. બરાબર છે કે અમે ના નથી પડતા કે ચૂંટણી આ લોકોએ કર્યું છે, ચૂંટણી પંચે અમે સ્વીકારી છીએ, પણ ભેગા ભેગું નોકરીનું કરો. બેરોજગારો એમને રખડે રાખે છે અત્યારે 11 મહિનાના કરાર ઉપર. ચોક્કસથી આ હતા આપણી સાથે રાજકોટવાસીઓ જો જણાવી રહ્યા છે કે ચૂંટણી પંચ દ્વારા જે રોટેશન કરવામાં આવ્યું છે તે ક્યાંક ને ક્યાંક યોગ્ય છે, અને કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે જે રોટેશન કરવામાં આવ્યું છે તે ક્યાંક ને ક્યાંક હજુ પણ સમજી વિચારીને રોટેશન કરવાની જરૂર હતી, જેથી કરીને સારી એક સિસ્ટમ ડેવલપ થઈ શકે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો હવે આજ મુદ્દાને લઈ વડોદરાની જનતા શું કહી રહી છે? 27% અનામત, વડોદરાની જનતાના મંતવ્યો શું? આવો સાંભળીએ. ગુજરાત ચૂંટણી પંચે મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં વારાફરતી જે સીટની અનામત બેઠકો હોય છે એની યાદી જાહેર કરી દીધી છે. વડોદરા, સુરત, અમદાવાદ સહિતના શહેરોની આ યાદી જાહેર થઈ ગઈ અને જે સંભવિત મુહૂર્ત્યા હતા, કેટલાક નિરાશ થઈ ગયા તો કેટલાક લોકો બીજા વિસ્તારમાં મકાન શોધતા થઈ ગયા છે. વડોદરા મહાનગરપાલિકાની વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકામાં ગઈ ચૂંટણીમાં 16 સીટ અનામત હતી, તો આ વખતે 29 સીટ અનામત છે. ત્યારે વડોદરા શહેરમાં રાજકીય ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી અને કામ કરતા સિનિયર પત્રકારો સાથે આપણે આગેવાનોની મંતવ્ય મેળવીશું. આપણે સિનિયર પત્રકાર
પાસે પહેલું મંતવ્ય લઈશું. શું કહેશો? અનામત સીટો જાહેર થઈ ગઈ વખતે 16 હતી, આ વખતે 29 થઈ ગઈ. કેટલાક નિરાશ થઈ ગયા તો કેટલાક આશાવાદી થઈ ગયા છે. શું કહેશો? આમાં એવું છે, પહેલા તો ચૂંટણી પંચે જે 15 મહાનગરપાલિકાઓની ચૂંટણી પ્રક્રિયાનો આરંભ કર્યો એવું આપણે કહી શકીએ. આમાં એના પહેલા પગથિયા 15 માંથી ફક્ત 6 મહાનગરપાલિકાને રોટેશન પદ્ધતિ મુજબ રિઝર્વેશન ડિક્લેર કર્યા. હવે આ રિઝર્વેશનમાં ઘણી બધી જગ્યાએ મહાનગરપાલિકા, જે જૂની મહાનગરપાલિકા છે વડોદરા સહિત અમદાવાદ ને મોટી જે નગરપાલિકા જે 6 છે, એ તમામ બેઠકો પર ચોક્કસ હું એવું કહીશ કે જે લોકોને બહુ જ અપેક્ષા હતી કે આપણે રિપીટ થઈશું, એ લોકોને તમે જે હમણાં શબ્દ કહ્યો એ મુહૂર્તથી ચોક્કસ બીજા વિસ્તારોમાં મકાન શોધતા થઈ જશે. કેમ કે વડોદરાની જ્યારે વાત કરવામાં આવે ત્યારે વડોદરામાં ઘણા બધા એવા જણ છે કે કદાચ કોઈ પાર્ટી, ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, કે એવું ડિસિઝન લેશે કે ભાઈ આપણે આને ટિકિટ આલવાની જ હતી, પણ હવે આ રોટેશન પદ્ધતિમાં કદાચ એ ગમે તેવો મજબૂત દાવેદાર હશે કદાચ કપાઈ શકે છે. બાકી રહી વાત શાસક પાર્ટી ભારતીય જનતા પાર્ટીની, જેની પર કોંગ્રેસે અત્યારે જબરજસ્ત મારો ચલાયેલો છે ઇલેક્શન કમિશન પર, કે એ ભારતીય જનતા પાર્ટીની એક વિંગ જ છે, ત્યારે આમાં એક શંકા એવી પણ ઊભી થાય કે રિઝર્વેશન જે રોટેશન પદ્ધતિથી મૂકવામાં આવ્યું છે એ કોકના ઈશારે તો નથી થયું ને, કે જ્યાં આગળ ભારતીય જનતા પાર્ટી, જે તમે 6 મહાનગરપાલિકાઓને આપણે સ્ટડી કરીએ છીએ, જ્યાં જ્યાં રોટેશન પદ્ધતિની વધારે ઇફેક્ટ જે વોર્ડમાં થઈ છે એ વોર્ડમાં બધી જ વોર્ડ એવા છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના ત્યાં આગળ ભૂતકાળમાં ઉમેદવારો જીતી શક્યા નથી, ક્યાં આ વખતે એ વોર્ડમાં ઉમેદવાર જીતી શકશે કે નહીં એવી એક દહેશત છે. એટલે કદાચ બની શકે કે કોંગ્રેસને વધારે એક મુદ્દો મળશે અને કોંગ્રેસ એના માટે પણ કંઈક બોલી શકશે, પણ લેટ અસ સી આવનારા દિવસોમાં શું થઈ શકે છે જોઈએ. શું કહેશો? શું પરિવર્તન આવશે અને તમે આને કેવી રીતના જુઓ છો? મારી દ્રષ્ટિએ જે ચૂંટણી પંચે યાદી જાહેર કરી 16ના બદલે 29 તમે કહી રહ્યા છો કે ભાઈ અનામત એ યાદી મુજબ અત્યારે વડોદરા મહાનગરપાલિકા માટે થઈ છે, એટલે એક ચિંતાનો વિષય ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી માટે ઊભો થયો છે કે જ્યાં જીતી શકે એવા ઉમેદવાર હતા. રિપીટ નો રિપીટ થિયરી એ એમનો મંત્ર છે, મહામંત્ર, પરંતુ આ વખતે એ તમામ સમીકરણો ખોટા પડવાના છે. મજાની વાત એ આવે છે કે જે લોકોએ 5 વર્ષ ટિકિટની આશાએ પોતાના વોર્ડમાં મહેનત કરી છે એ લોકો નિરાશ થઈ ગયા છે, અને જે લોકોને બગાસું ખાતા પતાસું એવી પરિસ્થિતિમાં કેટલાક આવવાના છે. ચોક્કસપણે ભાજપનો કોઈ વિકલ્પ નથી એવું દેખાતું, ત્યારે એમને કોઈ એવી ચિંતા કરવાની જરૂર નથી. પણ આ વસ્તુ ત્યારે ઊભી થશે કે જ્યારે એમાંથી જ અસંતોષ ઊભો થઈને અપક્ષ ઉમેદવારી કરવાનો રાફડો ફાટશે, ત્યારે એ ભાજપ માટે સૌથી વધારે આ યાદી ચિંતાજનક બની રહેશે. અત્યારના તબક્કે હું માત્ર આટલું કહી શકું છું. તમારું શું મંતવ્ય છે? લોકોને પ્રતિનિધિત્વ મળી રહે એના માટે સંવિધાનની અંદર જે રિઝર્વેશનની જોગવાઈ છે એના ભાગરૂપે જ્યારે રિઝર્વેશન ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું છે તો ડેફિનેટલી એક આવકારદાયક પગલું છે. મહિલા 50% વસ્તી ધરાવે છે તો એમના 50% રિઝર્વેશનના ભાગરૂપે એની અંદર બી સામાન્ય ઓબીસી, એસસી, એસટી તો મહિલાને પ્રતિનિધિત્વ મળી રહ્યું છે. એ રીતના પુરુષને બી પ્રતિનિધિત્વ મળી રહ્યું. પણ જ્યારે જાતિગત સમીકરણની અંદર વાત આવે તો ડેફિનેટલી જે રીતના રિઝર્વેશન સમગ્ર વડોદરા શહેર માટે ડિક્લેર થયું છે તો કશે ને કશે હાલમાં જે ચૂંટાયેલા લોકો છે એમને કોઈ તકલીફ પડી શકે છે, કારણ કે વર્ષોથી પરંપરાગત રીતે જે પોતાના સીટ માની બેઠા હોય જે લોકો, એમને કદાચ આ વખતે રિઝર્વેશનના લીધે એમની સીટ ત્યાં ના રહે, એના લીધે એમને બીજે શિફ્ટ થવું પડે, કાં તો એમને પોતાના આ વખતે ચૂંટણી ના લડવી પડે. પરંતુ આ સમગ્ર ઘટનાક્રમને હું એવી રીતના જોઉં છું કે ચૂંટણી પંચે સંવિધાનિક જોગવાઈઓને સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી છે, જેથી દરેક વિસ્તારમાં દરેક લોકોને પોતાના જનપ્રતિનિધિત્વ સારી રીતે મળી શકે. ચૂંટણી હારવું જીતવું એ પછીની વસ્તુ છે, પરંતુ લોકોના મૂળભૂત પ્રશ્ન લોકોના પ્રતિનિધિ થકી કોર્પોરેશન સુધી ના આવે એ પ્રાથમિકતા હોય તો મને એવું લાગે છે કે રિઝર્વેશન ઇમ્પ્લિમેન્ટ થયું છે, સારું છે. અને આમાં એવું ના કહી શકું કે સીટો રિઝર્વેશનની કે સામાન્યની ઘટી છે, વધી છે, પરંતુ આની અંદર જે રીતના વસ્તી આધારિત સમગ્ર વાત છે એના આધારિત જે રિઝર્વેશન આપ્યું છે ખૂબ સરસ છે.
શું કહેશું? બધું તો કહેવાય ગયું. ભારતીય જનતા પાર્ટી છે ને મંદિર જેવી છે. એક પૂજારી છે, એક ચોબો છે, અને બાકી બધા સામાન્ય જનતા ભક્તો અલગ અલગ કેટેગરી છે. જવાનું રોજ સવારે મંદિર, ભગવાનની પ્રાર્થના કરવાની, ભગવાન સાંભળી લે અને પ્રસાદ મળી જાય તો નસીબ. બાકી આરતી લો, ચાંદો મૂકો, ઘરે આવતા રહો. બીજા દિવસે સવારે એ જ ઉત્સાહ, એ જ જોમથી ફરી પાછા કામે લાગો. થોડીક બીજી રીતે જોઈએ તો ભારતીય જનતા પાર્ટીનું મારી જે સમજ છે એ લોકો છે ને આ નેતાઓથી નથી ચાલતી. ભારતીય જનતા પાર્ટી શીર્ષ નેતૃત્વથી ચાલતી પાર્ટી છે અને બ્યુરોક્રેસીથી ચાલતી પાર્ટી છે. વડોદરામાં ઊભો છું. વડોદરાના મ્યુનિસિપલ કમિશનર સાહેબ જ્યારે નવા આવ્યા તો એવું કીધું કે હું 76 સીટ જીતાડવા માટે આવ્યો છું. કોઈને બી ઊભા રાખો. આઈપીએસ અધિકારીઓ મેદાનમાં ઉતરે છે, શું સમીકરણ ને શું જાતિ સમીકરણ, બધા સમીકરણો એ લોકો પહેલેથી ગોઠવેલા છે. આપણે લોકોએ જઈને ખાલી જે 5 વર્ષે આપણને એક વખત બોલવાનો મોકો મળે છે, ભગવાન કાન ખુલ્લા રાખે છે. પેલી સવારી નીકળે ને ભગવાનની શોભાયાત્રા, એવું કંઈક પ્રસંગ છે આ. અને આપણને મોકો મળે ને ભગવાન સુધી આપણી વાત પહોંચી જાય કે સાહેબ જુઓ હજી તમે દુઃખી જ છે, વડોદરામાં પાણી નથી પીવા મળતું, તમે ભલે 4 કોર્પોરેટરો બદલી નાખ્યા, લો રિપીટ થિયરી લાવ્યા, વડોદરાના દરેક કોઈ રોડ એવો નથી કે જેનો 1 કિલોમીટરનો પેચ એવો હોય કે જેની ઉપર કોઈ ગાડી સ્મૂથલી ચાલી શકે ખાડા ટેકરા ઊંચા વગર. વડોદરાના જૂના રોડો, બીપીસી રોડ, એમાં આજે બી ભૂવા પડે છે, મોટા મોટા ટ્રક ઉતરી જાય એવા. હવે જો ખરેખર આ બધા જે સમીકરણો, જે બધી ગણતરીઓ કરાય છે, બધા બુદ્ધિજીવો બેસીને એવું વિચારે છે કે આ એક સમીકરણ સારા બને અને લોકોના કામ થાય, તો આ બધું ના થવું જોઈએ. એટલે કશેક આપણે ભગવાનની પ્રતિમાને યાદ કરવાની, હાથ જોડવાના, આપણી પ્રાર્થના કરવાની. કામ થઈ ગયું તો ભયો, ના થયું તો કાલે સવારે ફરી આવો. આ હતા વડોદરાના બુદ્ધિજીવી. અને આપણે મારું મંતવ્ય લઈએ તો ક્યાંક ને ક્યાંક શ્રેષ્ઠ નેતૃત્વએ હિસાબ પણ કર્યો છે તેવું શહેરના નાગરિકો ચર્ચા કરી રહ્યા છે. અને શહેરમાં ચર્ચા તો એ પણ છે નમો કમલમ ખાતે કે ભૂરસિંહ રાઠવા નામ જો અમે કહીએ છીએ કે ભૂરસિંહ રાઠવા જે આદિવાસી મોરચાનો અધ્યક્ષ છે, એ પહેલા ચૂંટણી હારી ચૂક્યો છે દક્ષિણમાંથી, પરંતુ એક ધારાસભ્યએ તેને વિશ્વાસ અપાવી દીધો છે અને ભૂરસિંહ રાઠવા વોર્ડ નંબર 3 ની અનામત સીટ પરથી લડવા માટે હવે વિસ્તારમાં મકાન શોધી રહ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક ચૂંટણી પંચ તરફ પુનઃ કોંગ્રેસ આંગળી તો કરશે, પરંતુ ક્યાંક ને ક્યાંક ધારાસભ્યો, સંસદ સભ્યો પોતાના ટેકેદારોનો હિસાબ પણ કરી રહ્યા છે. અને મહિલા વિંગમાં એવી ચર્ચા છે કે જે મહિલાઓ ત્યાગ સમર્પણ કરવા માટે સંગઠનને ચૂંટેલા સભાસદોનો પડ્યો બોલ ઝીલ્યો છે, એ લોકો પણ હવે નિરાશ છે. કેમેરામેન મિલિંદ મહેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.